આગળ વાત વડોદરાની વડોદરામાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશયી થયો છે। વાડી વાયડા પુલમાં આ ઘટના બની, જો કે બનાવમાં માતા પુત્રીનો આબાદ બચાવ થયો છે। વડોદરામાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશયી થવાની ઘટના બની। વાડી વાયડા પુલમાં આ ઘટના બની છે, જો કે સદનસીબે માતા પુત્રીનો આબાદ બચાવ થયો। જો કે આ ઘટના બનતા અફરાતફરીનો માહોલ ચોક્કસ સર્જાયો। આસપાસના લોકો એકઠા થઈ ગયા અને ફાયરને પણ જાણ કરવામાં આવી। હવે આગળ કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। તો માતા પુત્રીનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે। વડોદરામાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશયી થયો છે। ગીર સોમનાથના ડેસર ગામે કુમાર શાળાની બિલ્ડિંગમાં પોપડા પડ્યા। અચાનક જ પગથિયાના છતના ભાગ ઉપરના પોપડા પડ્યા। આ તરફ શાળામાં ઉપરના ભાગે 3 ઓરડામાં વર્ગખંડ આવેલા છે। આ ત્રણેય વર્ગખંડમાં ચોમાસામાં વરસાદનું પાણી પણ ટપકી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓ એક વર્ગખંડમાં બેસવા માટે મજબૂર બન્યા છે। ગીર સોમનાથના ઉનામાં સ્કૂલની છત પરથી પોપડા પડવાની ઘટના। કુમાર શાળાની બિલ્ડિંગમાં આ પોપડા પડ્યા। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। આ તરફ શાળામાં ઉપરના ભાગે 3 ઓરડામાં વર્ગખંડ આવેલા છે। આ ત્રણેય વર્ગખંડમાં ચોમાસામાં વરસાદનું પાણી ટપકી રહ્યું છે, જેથી એક જ વર્ગખંડમાં તમામ વિદ્યાર્થીઓને બેસવાનો વારો આવ્યો છે।